તો ગાઈઝ હું રેડી થઈ ગયો છું. તો હું રેડી થઈ ગયો છું. મજા આવી જાય ગાઈઝ, ઇસ મજા મજા મજા. પેલો દિવસ મજા આવી. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે નવરાત્રી. તો સૌથી પહેલા બધાને નવરાત્રીનો પહેલો દિવસ હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. અને અત્યારે હું ઓફિસ થી જસ્ટ આવ્યો છું અને રસ્તામાંથી ગરબો લેતો આવ્યો છું. જો તમને બતાવું, ખોલતો. અને આજે અત્યારે વ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે અત્યારે ગરબા રમવા જવાનું છે. તો એટલે જ કર્યો. આખો દિવસનો ડેઈલી રૂટીન તો તમે જોવો જ છો, પણ આજે નવરાત્રી સ્પેશિયલ વ્લોગ છે. વ્લોગમાં બન્યા રહેજો. કેટલા ના ભાઈ પેલા જો કેવો છે એ પેલા કે સારો છે. 250 નો આવ્યો, 200 150 કહેતા હતા પણ 121 માં 121 વિચ કોડિયું શું કહેવાય, દિવેટિયું. સરસ. ચલો ભાઈ તો થોડી વાર હું ફ્રેશ થઈ જાઉં. આવી ગયો, થોડુંક તો મોડું થયું જ, 7 વાગ્યા. 7 ઉપર થઈ ગયો છે. ઓફિસે કામ છે, પ્લસમાં ઇન્ટિરિયર વાળાના કોલ આવે છે અને પ્લસમાં આજે રમવા જવાનું. હા, અને છે ને હમણાં આરતી કરીએ તમને બતાવશું અને બધા માટે પ્રાર્થના કરી લેશું કે બધાય હંમેશા ખુશ રહો એવી માતાજીને પ્રાર્થના કરશું અમારા તરફથી તમારા માટે. એવું હે? હા, કેવું ડાયું હે જો. આપણે છે ને ઘઉં નથી તેમાં ચોખા ભર દો તો હાલે. તો ગાઈસ બધા માટે હા મારી વાઈફ પ્રે કરશે, હું કરીશ. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મળીએ હવે ડાયરેક્ટ જમવામાં. જો ભાખરી તો બની જ ગઈ છે, પણ હજી તો તૈયાર થાશું ત્યારે બતાવશું લુક. અત્યારે તેની હારે અમે સિંગાપુર ફરવા ગયા હતા ને, તેની હારે જવાનું છે નવરાત્રી રમવા. પણ એ થોડાક સાઈ છે એટલે વ્લોગમાં એ કદાચ નહીં આવે, તોય તમને દેખાઈ જશે. હું તો બધા સબસ્ક્રાઇબર પગે લાગી લ્યો. બધાને તમારા આશીર્વાદ આપી દો. તો એ જમવા બેસી ફટાફટ જમી લઈએ. અત્યારે 8 વાગ્યા છે. 8 વાગે નવરાત્રીમાં જમીન જવાનું છે નવરાત્રીમાં, એટલા માટે જલ્દી ફટાફટ ધાબાઈ માંડી. A few minutes later. તો ગાઈઝ હું રેડી થઈ ગયો છું. તો હું રેડી થઈ ગયો છું. તો જો ગાઈઝ બંને એકદમ રેડી થઈ ગયા છે નવરાત્રી માટે. તો તમે કેવા રેડી થયા છો તમે કહેજો. હું તો કેમ કેવું હું વિચારા શું કે છે. જો જો. ગાઈસ કેવી લાગુ છું કહી દો. કેડી ફરશે એમાં તો. જયદીપ બતાવું. જો આમણે કંઈક આવું છે. આ બધું એમને પડ્યું છે, ઇગ્નોર કરજો થોડુંક સાઈડનું. કા એમાં તો કાનુડા જેવું કરશે. એમાં તો વળી જાણે પોતે કાનુડા હોય એમ. હા, કીધું તો વધારે કઈ. ચલો નીચે પણ આરતી છે તો ત્યાં 2-5 મિનિટ ઉભા રહેશું પછી નીકળીએ. ચલો ચલો ફટાફટ. તો ગાઈ સોસાયટીમાં છે તો ત્યાં આરતી કરી લીધી છે અને તમે વિડીયો જોયો મને. હવે ડાયરેક્ટ આપણે ગ્રાઉન્ડે પહોંચીને જ મળીએ જ્યાં રમવાનું છે મેઇન ત્યાં. આ જો બાયુની જેમ બેસી ગઈ છે સાઈડમાં. અહીંયા ચડીને બેસવું પડે. શું કરું? તો બાઇક પાર્ક કરી દીધી છે અને કાર લઈને બહુ ટ્રાફિક હોય ને લઈ આવતા જ નથી. ક્યાંક પાર્કિંગની સુવિધા ના હોય જ્યાં અહીંયા બાઇક રાખી દીધી છે. બાઇક મીન્સ એક્ટિવા. અહીંયા છે પાર્કિંગ સારું. હા, મોટું પાર્કિંગ છે ને જગ્યાએ સારી છે. ખબર નથી, નકર મેટ્રોમાં આવી જતો. એ મેટ્રો સ્ટેશન બાજુમાં જ છે. ઉપર જ મેટ્રો છે બોલો. હા અડીના. હાલો ફ્રેન્ડ્સ ને એ લોકો પહોંચી ગયા છે, ફટાફટ પહોંચીએ ને પછી મળીએ. તમે ગોતી લો તમે ગોતી લો. ગાઈસ કઈ અવાજ નહીં આવે, રો ખાલી અમે રમીએ. હા બેન આ
आया कर स्टेज पर अरे क्या बात है सर वेलकम તો ગાઈસ બ્રેક પડ્યો છે બ્રેક પેલો રાઉન્ડ પૂરો બ્રેક ઓકે પડ્યો શું નામ છે તમારું લ્યો. હિમાંશુ ગઢવી હિમાંશુ ગઢવી આ ગઢવી લોકો ને કાંઈક હવે આડાઅવડી કરે છે ઓકે આવો મેમ શું છે તમારું નામ બતાવું યશા શાહ કોની સાથે આવ્યા છો અરે ના આડાઅવડી હાલો ને ફોટા પાડી ચાલ ચાલ હવે તૈયાર છો ભાઈ તૈયાર છો તો રમવાયા રે મારું રમવાયા રે અમારી માત કરમવા મજા આવી એમ કે હે ના આવી તમે વાતું ના વડા કર્યા અડધા તો તો ગાઈસ રમી લીધું અને હવે જાય છે બહાર શું કે મજા આવી ગાઈસ મજા 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 પેલો દિવસ મજા આવી અને મજા ને રમવા કરતા મને એમ છે વાતું નહીં આવી હા આજે તો એવું જ થયું છે કેટલા ટાઈમે ભૂમિકાને મેળીને કિંજોને બે યાર વાતન પડીકા જ કર્યા તઈ હું મળ્યા હતા કેટલા 6 મહિના હતા વાતું વાતું હા. વાતું વાતું પતે જ તો નહીં 6 મહિને ન મળાવે ને વેલું મળાવે તો ન મળાવે તો અવાજ બેસી ગયો એવું લાગે કાંઈ નહીં ચલો પાર્કિંગમાં જાય અને પછી કંઈક ખાવું પીવું છે બ્લોગમાં હજી બન્યા રહેજો ગાઈસ ભાગી ના જતા પીવાનું છે દર વખતનું છે દર નવરાત્રીમાં રમીને ભૂખ લાગે કે નહીં તમે પછી કમેન્ટ ઘરે પહોંચીને સુતા 2 થશે કાલ સવાર ઓફિસ ચાલુ છે તમે કમેન્ટ કરજો ગાઈસ કે ભૂખ લાગે કે નહીં ભૂખ તો લાગે પણ ચલો ગાઈસ ટ્રાફિકમાંથી નીકળીને હવે જાય છે પાર્કિંગમાં ભૂખ લાગે પણ 2 ન વગાડવાના હોય ને કાલ ઓફિસ ચાલુ છે બે ક્યાં વાગ્યા પણ આવી જાય વહેલા હી વાગી જશે તોય 2 12:30 તો થઈ ગયા ખાવું તો પડે ખાવું નહીં તો પીવું પડે બરોબર ને ગાઈસ પી લે. કોણ છે મારી એમ ખાવું ધરા કમેન્ટ મારી દેજો ને અમે પહોંચીએ પાર્કિંગમાં બહુ થાકી ગઈ હોય ને જોઈ આજ તો જ વહેલું હોય ને થાકી બહુ થાકી હોય ને તો ભાઈ આમ બાંધતા બાંધતા ખાઈ લઈ પછી પેલા બાંધી લઈ પછી ખાઈ લઈ હું બાંધી લઈ બાંધી લઈ એટલે આમ મોઢા આમ ઓલા હોય આમ થાકેલા હા પછી ખાઈ લઈ દાબી લઈ પેલા ના પાડે હું મગાવું ને તો અડધું ખાઈ જાય હા કેમ કે એમાં એવું હોય મારે ઘરે જઈને સૂઈ જવું હોય કેમ કે હા. એને તો જબ્બાન ચોઈના કાઢીને સૂઈ જાય મારા બધું કાઢવું ન પડે મારે વાર લાગે તો ઓ guys, માં, આમાં ક્યારે આપણી એક્ટિવા નીકળશે હાવ મસ્ત, છેલ્લે રહી. તો ગાઈસ કમેન્ટ કરજો કે તમારી નવરાત્રીનો પહેલો દિવસ કેવો ગયો વ્લોગ તો લેટ આવશે નહીં લેટ આવે છે અને આ વચ્ચેના બ્લોગ છે ને થોડાક સ્કીપ કરી દઈશ સ્કીપ એટલે પાછળથી મૂકીશ અને વચ્ચે નવરાત્રીનો મૂકીશ એક દિવસ જ લેટ આવશે મૂકવાય પડે કેમ કે ઈ અમે ઘરનું શૂટ કર્યું છે એટલે હા એટલે મૂકશું ઘરની અપડેટ આપશું ચલો હવે એક્ટિવા ગોતો આમાં આટલામાં મળશે ચાવી નથી કે ચાપ દબાઈ લાઈટ થાય ના અહીંયા ક્યાંક છે અહીંયા ગઈ એક્ટિવા અને જોતો જોતો આને તો નીચું કર દે હવે થઈ ગયા કર દે જ બંધ ચલો કાઢી લઈ ને કંઈક ખાવા પીવા મળીએ તો ગાઈસ અહીંયા પહોંચી ગયા એક જગ્યાએ ખાવાનું જાય શિવરાજની પાસે શું ખાવું હે તારે मेरा मोबाइल पे डिस्चार्ज ચલો પાણીપુરી ખાઈ લીધી યાર એક પ્લેટ અને હવે છે ને કોકો લીધું છે તો કોકો કોકો પીવાઈ ગયો છે ને કોકો કોકો તો મેં નથી પીધો. એટલે ઈ તો ખાલી એમ નામ છે. તો કઈ નહીં તો ચલો હવે જઈએ છીએ હવે ઘરે બરે હવે જઈ. એટલા થાકી ગયા છીએ ને કે હવે બધું આ એક તો મારે તો પણ છે ને કે દિવસ પછી નથી ખાઈ ગયો એટલો બધો હા, એટલે હું તો થાકી છું એને તો કઈ રહી નથી હું તો થોડી વાર જ ઊભી નથી તો ઉઠતા ના ઓલે કાલે સવારે પાછું વહેલું ઉઠીને કામે પણ
બેસવાનું છે, એટલું દુઃખ છે ને. બધાય આંદોલન કરો કે છે ને સ્કૂલમાં, કોલેજમાં, જોબમાં બધે નવરાત્રીના 9 દિવસ રજા આપીએ. તમારું શું કેવું છે? મોજો પડી જાય મોજો હે ને રજા આપી દે સેલેરી કાપી લે ના એમ નહીં, સેલરી આપવાની. કામ સેલરી તો આપવી પડે. નવા જીએસટી